જ્યારે આપણે પ્રથમ પ્રભુને મહિમા આપીએ છીએ, જ્યારે આપણે પ્રથમ પ્રભુને કેન્દ્રમાં રાખીએ છીએ, જ્યારે આપણે પ્રથમ પ્રભુને પ્રાધાન્ય આપીએ છીએ, ત્યારે ગીતશાસ્ત્ર પુસ્તક 46મો અધ્યાયમાં લખ્યું છે પ્રમાણે કે ભલે પૃથ્વી ઉથલ પાથલ થાય, ભલે પર્વતો સમુદ્રમાં ડૂબી જાય, ભલે પાણી ગર્જના કરે તથા વલોવાય અને પર્વતો કાપી ઉઠે, તો પણ આપણે ગભરાઈએ નહીં, બીએ નહીં. પરમ ઊંચામાં દેવને મહિમા થાવ, એ બોલવું સહેલું છે. પરમ ઊંચામાં દેવને મહિમા થાવ એ વાંચવું સરળ છે, પણ જીવનમાં અપનાવવું એ ખૂબ અઘરું છે. આપણી જાતને પ્રશ્ન પૂછીએ, શું મારી મુલાકાત એ શાંતિના સરદાર સાથે થઈ છે? શું તમારી મુલાકાત એ શાંતિના સરદાર સાથે થઈ છે? શું તમે એ શાંતિના રાજકુમારનો અનુભવ તમે ચાખ્યો છે, કર્યો છે? બરાબર. પ્રભુનો આભાર માનીએ છીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આ 2025ના વર્ષના છેલ્લા મહિનામાં, એટલે કે ખ્રિસ્ત જન્મ જયંતિના આનંદના મહિનામાં પ્રભુએ આપણને પ્રવેશ અપાવ્યો છે, માટે પ્રભુનો આભાર માનીએ છીએ. આ મહિનાના જે રવિવારો છે એમાં આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ સંબંધીના સંદેશા અને મેસેજ આપણે જોવા માંગીએ છીએ. અને આજે પણ જે વિષય છે અને એ છે ખ્રિસ્ત, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ શાંતિદાતા છે. લુકની સુવાર્તા 2 અધ્યાય ને 14મી કલમમાં લખ્યું છે પ્રમાણે, યોહાન 14 અને 27મી કલમમાં લખ્યું છે પ્રમાણે જે શાંતિની વાત કરી છે, અને એ વિશે આપણે જોવા માંગીએ છીએ. વાલા ભાઈ બહેનો, આપણે બધા જ આ મહત્વના સમયની અંદર આગળ વધી રહ્યા છે. 2025નું વર્ષ ને આ છેલ્લા માસમાં આપણે છીએ. પ્રભુના એ વિશ્વાસુપણાને માટે અને પ્રભુની કૃપાને માટે જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે, કારણ કે આ બધા સમયોમાં પ્રભુ આપણી સાથે અને પાસે રહ્યા. અને આ ડિસેમ્બર મહિનામાં અને આ માસમાં આપણે છીએ અને આગળ વધી રહ્યા છીએ, ત્યારે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની જન્મ જયંતિનો મહિનો અને આ સમય પ્રભુએ આપણને આપ્યો છે. આ મહિનો એ ખ્રિસ્તીઓને માટે, તમામ વિશ્વાસી સમુદાયને માટે આનંદનો મહિનો છે, આનંદનો એ સમય છે. અને આ સમય એ ક્રિસમસની તૈયારીઓ કરવાનો સમય છે. આપણે બધા એમાં જોડાઈએ છીએ અને તૈયારીઓ પણ આપણે કરીએ છીએ, અને અલગ અલગ રીતે આપણે એ તૈયારીઓમાં સામેલ થઈએ છીએ, જોડાઈએ છીએ. વ્યક્તિગત રીતે, કુટુંબ તરીકે, મંડળી તરીકે પણ આપણે એ તૈયારીઓ આપણે કરીએ છીએ. આ એ ઘરનું રંગ રોગન કરવાની વાત હોય, એ સજાવટ કરવાની વાત હોય, એ ડેકોરેશન કરવાની વાત હોય, અને આપણે આપણા વસ્ત્રો એની ખરીદી કરીએ છીએ. આપણે ઘણું બધું કરીએ છીએ, ઘણું બધું એની અંદર આવી જાય છે. તૈયારીની વાત આવે એટલે એમાં બધું જ આવી જાય છે. અને એ ભવ્ય તૈયારીઓ હું અને તમે આપણે બધા જ કરીએ છીએ. શા માટે? કેમ? કારણ કે એ તારણહાર, આપણો પ્રભુ, આપણો બચાવનાર, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ્યો, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની જન્મ જયંતિ, પ્રભુ ઈસુ ખ્રિસ્તની બર્થડેનું સેલિબ્રેશન આપણે કરવા જઈ રહ્યા છીએ. જે વચન લુકની સુવાર્તા અને તેનો 2 અધ્યાય ને 14મી કલમમાં લખ્યું છે પ્રમાણે, પરમ ઊંચામાં દેવને મહિમા થાવ, અને જે લોકો વિશે તે પ્રસન્ન છે તેઓને શાંતિ થાવ. સિંહના જાલોદ મંડળીનો આ વખતનો જે મુદ્રાલેખ છે તે અહીં લખવામાં આવ્યો છે, શાંતિ. અને આપણે એ શાંતિને આપણે અનુભવીએ, શાંતિના સરદારને આપણે અનુભવીએ અને જાણીએ, એ જરૂરી છે. અને ત્યાં લખ્યું છે વચનમાં કે તેઓને શાંતિ થાવ. પીસ, પીસ અને પીસ, શાંતિની વાત છે. દૂતોના આ વચન અને દૂતોના આ કથનના 3 વિભાગ પાડી શકાય. અને આ દૂતોના આ વચનના 3 વિભાગ આપણે જોઈ શકીએ છીએ. પહેલો વિભાગ એ છે કે પરમ ઊંચામાં દેવને મહિમા થાવ. બીજો વિભાગ પાડી શકાય કે જે લોકો વિશે તે પ્રસન્ન છે, પ્રભુ પ્રસન્ન છે, એ લોકો વિશે. અને ત્રીજો જે વિભાગ છે, તેઓને શાંતિ થાવ, તેઓને શાંતિ થાવ. આપણો જે વિષય છે એ શાંતિને લગતો વિષય છે. ભલા ભાઈ બહેનો, માનવી અત્યારે અશાંત પરિસ્થિતિમાં એ જીવન જીવી રહ્યો છે.
જે પ્રવર્તમાન સમયમાં આપણે જીવીએ છીએ અને આગળ વધી રહ્યા છે, અને માનવી એ અશાંતિ અનુભવે છે. ઘણી બધી જગ્યાઓમાં આપણે મહેસૂસ કરીએ છીએ, અનુભવ કરીએ છીએ, અને આપણે અનુભવી પણ છે. અને ઘણી બધી જગ્યાઓમાં ધરતીકંપો થાય છે, બદલાવ આવે છે. ઘણી બધી જગ્યાઓમાં વાવાઝોડાની પરિસ્થિતિ છે, અને આપણે એ સમાચારોમાં આપણે જોઈએ છીએ, સાંભળીએ છીએ. અને અત્યારે પણ ઘણા બધા રાજ્યોમાં અને ઘણી જગ્યાઓમાં વરસાદની ચેતવણી ને એ માહોલ છે. ઘણી બધી જગ્યાઓએ દુકાળની પરિસ્થિતિ છે. ભારે મોંઘવારીનો સામનો એ મનુષ્ય કરી રહ્યો છે. બેકારી છે. વિવિધ પ્રકારના એ રોગોથી આજે માણસ પીડાઈ રહ્યો છે. રાજ્યની વિરુદ્ધ, પ્રજાની વિરુદ્ધ આપણે જોઈએ છે. લોકો શાંતિ પ્રાપ્ત કરવા ઘણા બધા પ્રકારના પ્રયત્નો કરે છે અને નુસ્ખા અપનાવે છે. શાંતિ પ્રાપ્ત કરવાને માટે, શાંતિ મેળવવાને માટે મનુષ્ય અને માનવ એ જુદા જુદા રસ્તા એ અપનાવે છે, અને લોકો શાંતિ પ્રાપ્ત કરવાને માટે પ્રવાસ ગોઠવે છે, પર્યટને જાય છે. શાંતિ પ્રાપ્ત કરવાને માટે કોઈ નદી કિનારે જાય, સમુદ્ર કિનારે જાય, ભવ્ય હોટલોમાં જાય, અથવા તો શાંતિ મેળવવાને માટે, ભોજન લેવાના માટે કુટુંબ તરીકે, સામૂહિક રીતે, વ્યક્તિગત રીતે એ બહાર જાય છે, ભાગ લે છે, એટલા માટે કે અમને શાંતિ મળે. વિવિધ પ્રકારના રસ્તાઓ માણસ અપનાવે છે. ભલા ભાઈ બહેનો, શાંતિનું પ્રાપ્તિ સ્થાન એ તો પ્રભુ છે અને ઈશ્વર છે. બીજો થેસ્સલોનિકામાં લખ્યું છે કે શાંતિનો પ્રભુ પોતે તમને શાંતિ આપો. શાંતિનો પ્રભુ તમને પોતે શાંતિ આપો. શાંતિ પ્રભુ આપે છે, માણસ આપતો નથી. શાંતિ એ તો ઈશ્વર આપે છે. અને શાંતિને માટે હિબ્રુ જે શબ્દો છે એ શાલોમ છે. શાલોમ, ન્યાયાધીશોનું પુસ્તક તેનો 6 અધ્યાય અને 24મી કલમમાં લખ્યું છે પ્રમાણે કે ગિદિયોનની વાત છે, અને ગિદિયોને પ્રભુને સારું વેદી બાંધી ને તેનું નામ યહોવા શાલોમ પાડ્યું. ગિદિયોને પ્રભુને માટે વેદી બાંધી. ગિદિયોન એ ડરપોક અને બીકણ, એ સંતાઈ ગયેલો. પ્રભુ તેને દર્શન આપે છે, પ્રભુ તેને તેડું આપે છે, પ્રભુ તેને પસંદ કરે છે, અને પ્રભુ તેની સાથે વાત કરે છે. પ્રભુ તેને બળ અને હિંમત આપે છે, તું ગભરાઈશ નહીં, તું આગળ વધ. અને ગિદિયોને પ્રભુને સારું વેદી બાંધી અને તેનું નામ યહોવા શાલોમ પાડ્યું. શાંતિ આપનાર ઈશ્વર, ઇઝરાયલ પ્રજાનો આગેવાન આ ગિદિયોન બન્યો. ઇઝરાયલ પ્રજાનો આગેવાન. એ ડરપોક અને બીકણ તરીકે એની ઓળખ છે. દ્રાક્ષા કુંડમાં અને એ પરિસ્થિતિની અંદર અને મિદ્યાનીઓથી એ સંતાતા ફરતા હતા, અને ત્યાં પ્રભુ તેની સાથે વાત કરે છે, પ્રભુ તેને દર્શન આપે છે, પ્રભુ તેમાંથી તેને બહાર કાઢે છે, પ્રભુ તેને હિંમત અને સામર્થ્ય આપે છે. અને આ ગિદિયોન એ પ્રભુને માટે વેદી બાંધે છે, જેને ઈશ્વર પોતે હિંમત આપે છે, જેને ઈશ્વર પોતે શાંતિનું વચન આપે છે. યહોવા શાલોમ. ગીતશાસ્ત્ર 23મો અધ્યાય, ગયા રવિવારે આપણે એના ઉપર સંદેશો સાંભળ્યો છે, અને આપણે પ્રભુનું વચન આપણે જોઈ ગયા છે. એક નાની સિરીઝ મેં શરૂ કરી છે, પરંતુ એ નવા વર્ષમાં એ બાકીનો આગળનો ભાગ આપણે લઈશું, આગળ વધીશું. પરંતુ આ ડિસેમ્બર મહિનો કે એ ખ્રિસ્ત જન્મ જયંતિનો મહિનો છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મને લગતા વચનો આપણે જોવા માંગીએ છીએ. ગીતશાસ્ત્ર 23માં જે શાંતિમય જીવનનું સુંદર ચિત્ર ત્યાં આપવામાં આવ્યું છે, સુંદર વર્ણન કરવામાં આવ્યું છે, એક ચિત્ર ત્યાં આપવામાં આવ્યું છે. છલકાતો અને ઉભરાતો એ આનંદ અને શાંતિ. શાંતિ માણસની મૂળભૂત જરૂરિયાત છે. આજે આખું વિશ્વ શાંતિની શોધમાં છે. ખરી શાંતિ એ માણસને બીજે ક્યાંય પ્રાપ્ત થતી નથી, અને માત્ર ને માત્ર એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મળે છે. યશાયા પ્રવચકનું પુસ્તક તેનો 9મો અધ્યાય અને 6ઠી કલમમાં લખ્યું છે, શાંતિનો સરદાર, પ્રિન્સ ઓફ પીસ, શાંતિનો સરદાર. એ ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે શાંતિનો સરદાર એ જન્મ લેશે, અને શાંતિના સરદારનો જન્મ એ ઈસવીસન 1માં થયો. શાંતિના સરદારનો જન્મ એ ઈસવીસન 1માં થયો, અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવ બનીને જગતમાં આવ્યા. અને 2025ની એ જન્મ જયંતિની ઉજવણી આપણે કરવા જઈ રહ્યા છે. પ્રભુનો આભાર માનીએ છીએ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની અતિ મૂલ્યવાન ભેટ માટે. એ વચન પ્રમાણે
પ્રભુ ઈસુના જન્મ સમયે દૂતોએ પણ શાંતિનું ગીત ગાયું. પરમ ઊંચામાં દેવને મહિમા થાવ. પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે તેઓને શાંતિ થાવ. ભલા ભાઈ બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્તે જગતમાં શાંતિ સ્થાપવા માટે જન્મ લીધો. માનવ બનીને અવની પર આવ્યા. યોહાનની સુવાર્તા 14મો અધ્યાય અને 27મી કલમમાં વચન કહે છે કે મારી શાંતિ હું તમને આપું છું. મારી શાંતિ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે મારી શાંતિ હું તમને આપું છું. ભલા મિત્રો, આપણને શાંતિ કેવી રીતે મળે? કેવી રીતે આપણે શાંતિ મેળવી શકીએ? તો 3 બાબત છે. પહેલી બાબત, પ્રભુ પર વિશ્વાસ રાખવો. બીજી બાબત છે ઈશ્વરને આધીન થવું. અને ત્રીજી બાબત છે શાંતિ મેળવવા માટે પ્રભુની સેવા કરો. આ 3 બાબતો એ જરૂરી છે. પહેલી બાબત, પ્રભુ પર ભરોસો અને વિશ્વાસ રાખવો. બીજી બાબત, ઈશ્વરને આધીન થવું. પ્રભુને આધીન થવું તે જરૂરી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિતાને આધીન થયા અને એ નમ્ર બન્યા. નમ્ર બનીને એ ગભાડમાં, માનવ બન્યા, ગભાડમાં જન્મ લીધો અને ઈશ્વરની સેવા કરો. ઘણા બધા લોકો ખોટી જગ્યાએ શાંતિ શોધી રહ્યા છે, પરંતુ સત્ય હકીકત એ છે અને વાસ્તવિક અને કાયમી શાંતિ એ તો માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી છે. આપણા જીવનને શાંતિ અને આનંદથી ભરી દેનાર એ મારો તમારો પ્રભુ, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. એકવાર એક ભાઈના હાથની ઘડિયાળ, એમની બહુ સુંદર ઘડિયાળ હતી, એમને ભેટમાં મળી. અને ભેટમાં મળેલી ઘડિયાળ એમને વધારે પસંદ હતી. અને એ ઘડિયાળ એક સમય ખોવાઈ ગઈ. અને જે ઘરમાં ને જે રૂમમાં એ ઘડિયાળ એમને મૂકી હતી, અને એ ઘડિયાળ એમની એ ખોવાઈ જાય છે. અને શોધવાના માટે આ ભાઈએ બહુ જ પ્રયત્ન કર્યા. અને એ રૂમમાં પણ એમણે બધું જ શોધી નાખી, બધી જગ્યાએ ખંભોસ્યું, પણ કોઈ જગ્યાએ એમને ઘડિયાળ મળી નહીં. પછી એમને વિચાર આવ્યો કે લાવને હું બાળકોની મદદ લઉં. જ્યાં કોઈ ના પહોંચે ત્યાં બાળકો તો પહોંચી જશે. અને બાળકોની મદદ એમણે લીધી. અને પછીથી બાળકોને બોલાવ્યા, બાળકોની સાથે વાત કરી અને તેમને કહ્યું કે મારી ઘડિયાળ ખોવાઈ ગઈ છે, મને મદદ કરો, હું તમને ઇનામ આપીશ. બાળકો ખુશ થઈ ગયા. બાળકોને ગમ્યું કે ભાઈ અમને તો ઇનામ મળશે. અને પછીથી એ લોકો શોધવા લાગ્યા. બાળકોના પ્રયત્નો છતાં પણ ઘડિયાળ તો ના મળી. નિરાશ થઈ ગયા, જતા રહ્યા. એટલામાં એક છોકરો આવ્યો એ ભાઈની પાસે, અને પછીથી એ છોકરાએ એ ભાઈને કહ્યું કે તમારી જે ઘડિયાળ ખોવાઈ ગઈ છે એ શોધવામાં હું તમારી મદદ કરી શકું તેમ છું, પરંતુ એક શરત છે, એ રૂમમાં મારા સિવાય બીજો કોઈ ના હોવો જોઈએ. આ ભાઈને થયું કે ચાલ ને ભાઈ, આમેય મારી ઘડિયાળ ખોવાઈ ગઈ છે અને મારી પસંદગીની ઘડિયાળ છે, કિંમતી છે, એ ભેટમાં મળેલી છે, સુંદર છે, મને પાછી મળી જાય તો મને કોઈ વાંધો નથી. સારું, શરત મંજૂર છે. છોકરોએ રૂમ, બારી, દરવાજા બધું બંધ કર્યું અને શોધવાનો પ્રયત્ન કર્યો. અને છોકરાએ ઘડિયાળને શોધી કાઢી. છોકરાને ઘડિયાળ મળી પણ ગઈ. અને એ ભાઈને એ ઘડિયાળ એ આપે છે. ભાઈને શંકા જાગી અને વિચાર આવ્યો કે મેં શોધી, મને મળી નહીં, બીજા બાળકોએ શોધી, મળી નહીં, અને આને થોડી વારમાં તરત કેમની મળી ગઈ? એનો મતલબ કદાચ આણે ચોરી કરી, કદાચ આણે છુપાવી દીધી હશે, અથવા તો આનું જ કંઈક કામ હશે. અને એ જ પ્રમાણે એ છોકરો પછીથી એ ભાઈની પાસે આવે છે ને જે ઘડિયાળ એ ખોવાઈ ગઈ હતી એને આપે છે. ત્યારે ભાઈને શંકા તો જાય છે, પણ સાથે આનંદ પણ થાય છે કે મારી ખોયેલી વસ્તુ મને પાછી મળી ગઈ, મને સંતોષ છે, મને આનંદ છે. પણ મારો એક પ્રશ્ન છે, એ છોકરાને પૂછે છે કે આ ઘડિયાળ શોધવા તે કર્યું શું? કેવી રીતે તને આ ઘડિયાળ મળી? અને પછી ત્યાં બાળકે કહ્યું કે રૂમમાં ગયો, બારી દરવાજા બંધ કર્યા અને શાંત મને બેઠો અને એ અવાજ સાંભળવાનો પ્રયત્ન કર્યો. અને એ ઘડિયાળનો જે ટીક ટીક અવાજ છે, બહુ શાંત મને, મેં એ અવાજને સાંભળ્યો અને મને એ વસ્તુ મળી ગઈ, ઘડિયાળ મળી. વાલા ભાઈ બહેનો, કહેવાનો મતલબ એ છે, રૂમની શાંતિ ઘડિયાળ શોધવામાં મદદરૂપ બની. રૂમની શાંતિ ઘડિયાળ શોધવામાં મદદરૂપ બની. અને એ જ પ્રમાણે મનની શાંતિ એ જીવનમાં આવતી તમામ પ્રશ્નો, તમામ સમસ્યા એ હલ કરવામાં મદદરૂપ બને છે.
ગલાતીનો પત્ર 5મો અધ્યાય અને 22 અને 23મી કલમમાં એ પવિત્ર આત્માના ફળની વાત કરવામાં આવી છે. આત્મિક જીવનના ફળની વાત કરવામાં આવી છે. 9 પ્રકારના ફળની વાત ત્યાં કરવામાં આવી છે અને તેમાં પણ એ 9 પ્રકારના ફળમાંનું એક ફળ અને તે છે શાંતિ, પ્રેમ, આનંદ અને શાંતિ. બહુ સુંદર શબ્દ છે અને એક નાનો શબ્દ છે શાંતિ. આ અશાંત ભર્યા જગતમાં મનની શાંતિ એ સૌથી મોટો આશીર્વાદ ગણી શકાય. જગતની શાંતિ એ ક્ષણિક છે, પણ પ્રભુની શાંતિ એ તો કાયમી છે. એફેસીને પત્ર 6 અધ્યાય અને ત્યાં વચનમાં કહે છે, જે આત્મિક હથિયારોની વાત એ પાઉલ પ્રેરિત કરે છે. આત્મિક હથિયારો વિશે ત્યાં લખવામાં આવ્યું છે અને એમાં 15મી કલમના અ વિભાગમાં લખવામાં આવ્યું છે પ્રમાણે કે શાંતિની સુવાર્તા રૂપી જોડા પહેરો. તમે શાંતિની સુવાર્તા રૂપી જોડા પહેરો, શાંતિના પગરખા તમે પહેરો. શાંતિ હણનારા શત્રુઓ કયા? શાંતિને છીનવી લેનારા શત્રુઓ કયા? તો એ શત્રુઓ છે માર્કની સુવાર્તા અને 7મો અધ્યાયની અંદર છે. અને ચિનાડા છે, ચોરી છે, હત્યા છે, વ્યભિચાર છે, લોભ છે, દુષ્ટતા છે, કપટ, અદેખાઈ છે, નિંદા, અભિમાન અને હૃદયમાંથી જે પણ બહાર આવે છે અને નીકળે છે એ બધું જ શાંતિને હણનારા શત્રુ છે. અને આ બધા શત્રુઓ એ શાંતિનો નાશ કરે છે. લૂકની સુવાર્તા 12મા અધ્યાયમાં મૂર્ખ ધનવાન વ્યક્તિની વાત મળે છે અને મૂર્ખ ધનવાન વ્યક્તિ એ વચનમાં ત્યાં લૂકની સુવાર્તા 12મા અધ્યાયમાં લખ્યું છે અને એ કહે છે કે હું મારા જીવને કહીશ કે ઓ જીવ, ઘણા વર્ષને માટે ઘણી માલ મિલકત તારે સારું રાખી મૂકેલી છે, આરામ લે, ખા પી, આનંદ કર. અને અહીંયા પણ આપણે જોઈએ છે કે આ ધનવાન મૂર્ખ ધનવાન વ્યક્તિ એ પોતાની જાતની સાથે વાત કરે છે અને ત્યાં જે શબ્દ વાપરવામાં આવ્યા છે કે હું અને મારું, મારા જીવને કહીશ, હું અને મારું. અને ત્યાં આપણે વચનમાં આપણે જોઈએ છે હું મારા જીવને કહીશ કે એ તારા માટે આ બધું રાખી મૂકેલું છે. પરંતુ 20મી કલમમાં કહે છે કે દેવે તેને કહ્યું કે મૂર્ખ, આજ રાત્રે તારો જીવ તારી પાસેથી માંગી લેવામાં આવે છે, ત્યારે જે વસ્તુ તે સિદ્ધ કરી છે તે કોની થશે? ખા પીને તું આનંદ કર. પોતાના જીવને કહે છે આ જે બધું છે તારું છે, ખા પી અને આનંદ કર. પોતાના વિશે વિચાર્યું અને એનું જીવન એ તો મિલકતમાં સમાયેલું હતું. ઘણી બધી મોટી હસ્તીઓ છે અને થઈ ગઈ અને પુષ્કળ ધન, સંપત્તિ, જગી, વાના અને વૈભવ, રાજ રચેલું બધું જ. પરંતુ એવા ઘણા બધા છે કે જેમની પાસે શાંતિ નથી. માણસની શાંતિ અથવા માણસ એ આપી શકે તો એક ક્ષણિક હોઈ શકે, જગીક શાંતિ એ થોડા સમયની હોઈ શકે, પણ પ્રભુ જે શાંતિ આપે છે એ તો કાયમી શાંતિ છે. ધનવાન, અમૂર્ખ ધનવાન પ્રભુને ભૂલી ગયો, એ સ્વાર્થી બન્યો અને પ્રભુના આશીર્વાદોને પણ એ ભૂલી ગયો. પ્રભુનો સેવક ગોલ્ડ સ્મિથ આ પ્રમાણે કહે છે, જ્યારે સંપત્તિના ઢગલા થાય છે ત્યારે માણસ સડી જાય છે. જ્યારે સંપત્તિના ઢગલા થાય છે ત્યારે માણસ એ સડી જાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ સરસ કહ્યું છે, ચેતવણી આપી છે. માથીની સુવાર્તા 6 અધ્યાય અને 24મી કલમમાં એ ચેતવણી આપવામાં આવી છે. આપણે એ ચેતવણીનો અનાદર ના કરીએ, આપણે એ પ્રમાણે જીવન જીવીએ. ઉત્પત્તિનું પુસ્તક તેનો 3જો અધ્યાય અને 7મી કલમમાં આદમ અને હવા વિશે આપણને જોવા મળે છે. એ લોકોએ અપરાધ કર્યો, પાપ કર્યું, પ્રભુની ઈચ્છા વિરુદ્ધનું કાર્ય એમણે કર્યું અને 7મી કલમમાં લખ્યું છે કે બંનેની આંખો ઉઘડી ગઈ, બંનેની આંખો ઉઘડી ગઈ. પાપ કરવાથી તેઓએ પોતે જ પોતાની શાંતિને હણી નાખી, પોતાની શાંતિને એ બંને જણાએ હણી નાખી. ખરી શાંતિ એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે. મિત્રો, દૂતોના જણાવ્યા પ્રમાણે શાંતિ ઝંખતી વ્યક્તિએ પ્રથમ પ્રાધાન્ય પ્રભુને આપવું રહ્યું. પરમ ઊંચામાં દેવને મહિમા થાવ. ઈસુ જે શાંતિનો કુંવર છે, રાજકુમાર છે, તેને આપણે પ્રથમ માન અને મહિમા આપીએ. જ્યારે આપણે પ્રથમ પ્રભુને મહિમા આપીએ છીએ, જ્યારે આપણે પ્રથમ પ્રભુને કેન્દ્રમાં રાખીએ છીએ, જ્યારે આપણે પ્રથમ પ્રભુને પ્રાધાન્ય આપીએ છીએ, ત્યારે ગીતશાસ્ત્ર પુસ્તક તેનો 46મો અધ્યાયમાં લખ્યું છે પ્રમાણે કે ભલે પૃથ્વી ઉથલ પાથલ થાય, ભલે પર્વતો સમુદ્રમાં ડૂબી જાય, ભલે પાણી ગર્જના કરે તથા વલોવાય અને પર્વતો કાપી ઉઠે,
તો પણ આપણે ગભરાઈએ નહીં અને બીએ નહીં, પણ આપણે શાંતિમાં રહી શકીએ છીએ. પ્રભુ આપણને જાણે છે, પ્રભુ આપણને ઓળખે છે. આજના માનવીને સમાધાનની જરૂર છે, પ્રભુ સાથે અને એકબીજા સાથેના સમાધાનની જરૂર છે. અને પ્રભુ સાથેના સમાધાન એ કરી લેવાની જરૂર છે. સમાધાન કરીને શાંતિ પ્રાપ્ત કરી લેવાની જરૂર છે. ભલા ભાઈ બહેનો, આપણી અંદરનો જે પાપી સ્વભાવ છે આપણને અશાંત અને બેચેન કરી નાખે છે. જે પાપી સ્વભાવ આપણને છેક નર્કમાં ખેંચી જાય છે. ભલા ભાઈ બહેનો, આપણે આ સત્ય જાણીએ છીએ, આપણે નથી જાણતા એવું નથી. બે માર્ગ છે, આપણને ખબર છે, આપણે જાણીએ છીએ. પ્રભુનું વચન આપણને મળ્યું છે, આપણને ચેતવણી આપવામાં આવી છે, અને આપણો પાપી સ્વભાવ આપણને નર્ક તરફ લઈ જાય છે. અને આપણે ઘણી બધી વખત એ સત્યને જાણતા છતાં આપણે બેદરકાર રહીએ છીએ, જીવન જીવીએ છીએ અને પ્રભુના વચનોની અવગણના કરીએ છીએ, અને મન એ શાંતિ અનુભવતું નથી. પરમ ઊંચામાં દેવને મહિમા થાવ, એ બોલવું સહેલું છે. પરમ ઊંચામાં દેવને મહિમા થાવ એ વાંચવું સરળ છે, પણ જીવનમાં અપનાવવું એ ખૂબ અઘરું છે. આપણે પ્રથમ પોતાને એ પ્રાધાન્ય આપીએ છીએ જીવનમાં, આપણે પ્રથમ પોતાને મહત્વ આપીએ છીએ જીવનમાં, આપણે પ્રથમ પોતાને મહિમા આપીએ છીએ, પ્રથમ આપણે મહિમા લઈએ છીએ, પછી કુટુંબને મહિમા આપીએ છીએ, આપણા કાર્યોને મહિમા આપીએ છીએ, આપણી નોકરીને મહિમા આપીએ છીએ, આપણા ભૌતિક બાબતોને વાનાને પ્રથમ સ્થાન આપણે આપીએ છીએ. અને પ્રભુનો ક્રમ પછી છેલ્લે આવે, પ્રભુનો ક્રમ એ છેલ્લે આવે, અને તે પણ પાછું યાદ આવે તો. ભલા ભાઈ બહેનો, શાંતિની અપેક્ષા જો આપણે રાખીએ છીએ તો પ્રભુએ વચન આપણને આપ્યું છે, તો એ વચનરૂપી જીવન હું અને તમે આપણે જીવીએ. પ્રથમ નાતાલની રાત્રે એ દૂતોએ ભરવાડોને શાંતિનો સંદેશ આપ્યો, અને ત્યારે તેમની પ્રતિક્રિયાને તમે જુઓ. એ વચનમાં લખ્યું છે, એમની પ્રતિક્રિયા તમે તપાસો. બેથલેહેમ જવા તૈયાર થયા, ખાવા પીવાની વસ્તુઓ પણ તેમણે યાદ કરી નહીં, અને ઘેટા ઢોરઢાકનું શું થશે એની તેમણે ચિંતા કે પરવા કરી નહીં, પણ તેમણે સ્વર્ગીય જે સંદેશો છે, વચન છે, અને વચનને પ્રાધાન્ય આપ્યું, મહત્વ આપ્યું. આજે આપણે પ્રભુને અને આપણે પ્રભુના સ્વર્ગીય સંદેશાને અને શાંતિના સરદારને ઘણી બધી વખત આપણે નજરઅંદાજ કરીએ છીએ, અવગણીએ છીએ, અને સ્વીકારતા નથી, એનું અનુકરણ પણ આપણે કરતા નથી. આ આપણો માનવીય સ્વભાવ છે, પાપી સ્વભાવ છે, માનવીય સ્વભાવ છે. હા ભલા ભાઈ બહેનો, તોડવું સહેલું છે, બાંધવું અઘરું છે. અશાંતિ ઊભી કરવી સહેલી છે, શાંતિ સ્થાપવી એ અઘરું લાગે છે. ઈશ્વરે આપણને શાંતિ સ્થાપવાને સારું પસંદ કર્યા અને તેડ્યા છે, અને પ્રભુની ઈચ્છા છે કે દરેક બીજા સાથે પ્રેમમાં રહે, દરેક બીજા સાથે ભાઈચારામાં રહે, અને શાંતિમાં રહે અને જીવે. ભલા ભાઈ બહેનો, પ્રભુ ઈસુના ઘણા બધા નામોમાંનું એક નામ એટલે કે શાંતિનો સરદાર. પાઉલ એફેસસની મંડળીને પત્ર લખતા કહે છે, ખ્રિસ્ત આપણી શાંતિ છે. અને જ્યારે યશાયા તેમને શાંતિનો સરદાર એ નામ આપે છે, અને શાંતિનો સરદાર કહે છે. પ્રભુ ઈસુનો જન્મ એ કોઈ શાહી મહેલમાં થયો નહોતો, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ એ ગભાણમાં થયો હતો. મિત્રો, આવનાર આનંદી નાતાલનો ખરો આનંદ એ વચનને સ્વીકારવામાં છે અને તેનું અનુસરણ કરવામાં છે. આ નાતાલ આપણને ઢંઢોરીને એ શાંતિ એ આપવાને માટે આવી છે. આ નાતાલ આપણને શાંતિ આપવાને માટે આવી છે. આવો આપણે એ શાંતિના સરદારનો અનુભવ કરીએ, આવો આપણે શાંતિના સરદારને મહેસૂસ કરીએ. આવનાર નાતાલના પર્વને એ શાંતિનું પર્વ આપણે બનાવીએ અને સેલિબ્રેટ કરીએ. આપણી જાતને પ્રશ્ન પૂછીએ, શું મારી મુલાકાત એ શાંતિના સરદાર સાથે થઈ છે? શું તમારી મુલાકાત એ શાંતિના સરદાર સાથે થઈ છે? શું તમે એ શાંતિના રાજકુમારનો અનુભવ તમે ચાખ્યો છે, કર્યો છે? કરો. પ્રભુને સંપૂર્ણ સમર્પિત બનીએ, શાંતિદાતા પ્રભુને આપણા જીવનમાં સ્થાન આપીએ, કેન્દ્રમાં રાખીએ, પ્રભુને માન અને મહિમા આપીએ. પ્રભુ એ પ્રમાણે કરવાને માટે આપણ સર્વને કૃપા આપે, સહાય મદદ કરે. પ્રાર્થનામાં જોડીએ, પ્રાર્થના કરીએ.
પ્રભુ અમે આ વચન માટે આભાર માનીએ છીએ। યસાયા પેગમ્બર દ્વારા એ કહેવામાં આવ્યું શાંતિનો સરદાર। પ્રભુજી ઘણા બધા નામો છે, એમાંનું એક નામ અદ્ભુત મંત્રી, પરાક્રમી દેવ, સનાતન પિતા અને શાંતિનું સરદાર એ નામ આપવામાં આવ્યું। પ્રભુ અમારી પ્રાર્થના છે, પ્રભુ એ શાંતિના સરદાર તરીકે અમે તમને સ્વીકારીએ। પ્રભુ અમારી પ્રાર્થના છે કે પ્રભુ અમે ઘણી બધી રીતે અમે જગતમાં શાંતિ શોધીએ છીએ, પરંતુ ખરી શાંતિ એ તો તમે પોતે છો, તમે શાંતિના રાજકુમાર છો। ત્યારે વાલા પ્રભુજી અમે જગતમાં બીજે ક્યાંય ના જઈએ, પરંતુ અમે તમને કેન્દ્રમાં રાખીએ અને પ્રભુ અમે તમને માન અને મહિમા આપીએ। ત્યારે વાલા પ્રભુ અમે નવેસરથી અમારા જીવનનું સ્વાર્પણ તમને કરીએ છીએ। ઓ પ્રભુ તમે અમારો સ્વીકાર કરો અને વચનો પ્રમાણે જીવન જીવવા અને કાર્ય કરવા અમને કૃપા આપો, સહાયને મદદ કરો। અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સામો સ્વીકાર કરો, આમેન।